નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત। આજે વાત કરશું આધાર કાર્ડ પર 80,000ની સહાય કેવી રીતે મળશે અને ક્યારે મળશે અને તેની પ્રોસેસ શું છે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપેલી છે। તો વિડીયો સાથે બનાવી રહેજો અને જો વિડીયોમાં તમે નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો, જેથી નવા આવતા વિડીયોની તમને નોટિફિકેશન મળતી રહેશે। આ યોજના વિશે આગળ વાત કરશું PM સ્વનિધિ યોજના વિશે। આ યોજના અંતર્ગત કોને લાભ મળશે એની વિશે ચર્ચા કરીશું। PM સ્વનિધિ યોજના કોરોના સમયે સ્ટ્રીટ વેન્ડર્સ એટલે કે લારી લઈ નીકળતા ફેરિયા, ફિક્સ મજૂરી કરતા લોકો અને નવો સ્મોલ બિઝનેસ ધંધો કરવા માંગતા લોકો માટે શરૂ કરવા માંગતા લોકોને આધાર કાર્ડ પર લોન આપી આર્થિક સહાય પૂરી પાડવામાં આવતી હતી। આ યોજના 2022 સુધી જ હતી, પરંતુ ત્યારબાદ આ યોજનાને લંબાવવામાં આવી છે અને હજુ પણ આ યોજના ચાલુ છે। આગળ એના વિશે વાત કરશું। આ યોજનામાં શું લાભ મળશે? PM સ્વનિધિ યોજના અંતર્ગત ટોટલ 80,000ની લોન મળવાપાત્ર રહેશે। લોનનું વ્યાજની વાત કરશું તો 7% રહેશે, પ્રતિ વર્ષ લેવામાં આવશે, જેમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન પર ₹12,000 સુધીનું કેશબેક પણ મળવાપાત્ર રહેશે। આ યોજના તેને 3 સ્ટેપમાં લોન આપવામાં આવશે। પહેલી વાત કરીશું તો 10,000, બીજી ટર્મમાં તમને 20,000 અને ત્રીજી ટર્મમાં તમને 50,000, એમ કુલ મળીને 80,000 રૂપિયાની લોન આપવામાં આવશે। યોજના અંતર્ગત લોન મેળવવાની પ્રોસિજર વિશે આ યોજનામાં એપ્લાય કરવામાં જે સ્વનિધિ ઓફિશિયલ વેબસાઇટ હોય છે, જે આ ટાઈપની આપેલી છે, એ તમારે ક્રોમ બ્રાઉઝરમાં જઈને સર્ચ કરવાનું રહેશે। ઓનલાઈન અપ્લાય કરવાનું તમારે ત્યાંથી રહેશે। ત્યાર પછી એપ્લાય કરવા માટે સ્ટ્રીટ વેન્ડર તરીકે, પરંતુ હાલમાં પોર્ટલમાં એપ્લાય લોર કમ લોન ઓપ્શન એડ કરવામાં આવેલ છે, ત્યાંથી લોન વગર પણ મજૂરી કરતા લોકો હવે લોન પણ અપ્લાય કરી શકે છે। યોજના આગળ વાત કરીશું। આ યોજના અંતર્ગત તમારી જે બેંકમાં અથવા બીજી કોઈપણ બેંકમાંથી લોન લઈ શકાય છે, જેનો ઓપ્શન ફોર્મ કરતી વખતે જોવા મળશે। આ યોજના અંતર્ગત ફોર્મ સબમિટ કરી થોડા સમય બાદ સ્ટેટસ ચેક કરવાનું રહેશે, જેમાં અપાત જે બેંક સિલેક્ટ કરી હશે તે પોતાની જે બેંક છે તે તમને કોન્ટેક્ટ કરશે। ત્યારબાદ બેંકમાંથી પૈસા ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે। આત્મનિર્ભર નિધિનો લાભ લેવા જરૂરી આધાર કાર્ડ પુરાવા વિશે વાત કરીશું। લાભાર્થીનું પાન લેવા જરૂરી આધાર કાર્ડ પુરાવા ડોક્યુમેન્ટની વાત કરીશું। લાભાર્થીનું આધાર કાર્ડ, બેંકની પાસબુકની પ્રથમ પેજની નકલ। આ યોજના અંતર્ગત ધ્યાને રાખવાની બાબત, જેમ કે આ યોજના અંતર્ગત શાકભાજી, ફળ, તૈયાર ખાદ્ય સામગ્રી, ચા, પકોડા, બ્રેડ, ઈંડા, પુસ્તક વેચવાવાળા અને વાળંદ મોચીમારની જે દુકાન ધોબીને આ યોજનાનો લાભ મળવાપાત્ર। આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। જય શ્રી રામ।